પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના લોકોને ગ્રીન વ્હીકલ પોલિસીની ભેટ મળી છે। સુરત મનપાએ દેશમાં સૌપ્રથમ વખત લોન્ચ કરી હતી। આ ગ્રીન વ્હીકલ પોલિસી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી અને સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના લોકોને મળી ગ્રીન વ્હીકલ પોલિસીની ભેટ। સુરત અને મનપાને દેશમાં સૌપ્રથમ વખત લોન્ચ કરી ગ્રીન વ્હીકલ પોલિસી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોન્ચ કરવામાં આવી। પોલિસી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મનપાના હોદ્દેદારો, ધારાસભ્ય, સાંસદો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત મનપાના તેમજ વહીવટી વિભાગના અધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પોલિસી અંતર્ગત અલગ અલગ રીતે લોકોને આર્થિક રીતે મદદરૂપ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના સફાઈ કર્મચારીઓની મોટી ભેટ મળી હતી। દેશમાં પ્રથમ વખત મનપાના સફાઈ કર્મચારી માટે એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું। સુરત મનપાના સફાઈ કર્મચારીઓ માટે સુરતના લોકોએ 10 કરોડનું ફંડ અપાતું સફાઈ કરવામાં આવી હતી અને સફાઈ કર્મચારીઓને 10,000 સુધીની લોન વગર વ્યાજે મળશે અને લગ્ન પ્રસંગ, મકાન અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ચોક્કસ રકમ વગર વ્યાજે અપાશે। આ માટે મનપા કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે અને એપ્લાય કર્યાના વધુમાં વધુ 2 દિવસમાં સફાઈ કર્મીને લોન મળે તેવી વ્યવસ્થા કરાઈ હતી। સફાઈ કર્મીના દીકરા એન્જિનિયર, મેડિકલ કે ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેમને પૈસા પરત ન આપવાની શરતે એક ચોક્કસ રકમ આપવામાં આવશે। વ્યાજખોરોના ચક્રમાં સફાઈ કર્મચારીઓ ન ફસાય તે માટે ફંડ સુરતના નાગરિકોને મદદથી ઊભું કરવામાં આવ્યું છે। ઇન્દોર સાથે બરોબરીમાં પહેલા નંબરે આવ્યો અને 2024માં સુપર લીગ બનાવવામાં આવી। સુપર લીગનો સૌથી સ્વચ્છ શહેરો એમાં સુરત, ઇન્દોર, મુંબઈ, અમદાવાદ આવા 4 શહેરોને રાખ્યા। ગાંધીનગરને રાખ્યો, અમદાવાદને પહેલા નંબર આપ્યો, પણ એ પહેલા નંબરની આગળ સુપર લીગના જે 4 શહેરો હતા એમાં સુરત અને ઇન્દોર કરતાં પણ લગભગ 5 પોઈન્ટ વધારે મળ્યા। સુરતીઓ ઝાલ્યા ઝલાય નહીં, એને ક્યારે કોઈએ ચેલેન્જ કરવી નહીં। અને જ્યારે અહીં સફાઈ કર્મી ભાઈ બહેનો જે નિષ્ઠા સાથે જે કામ કરે છે એનું સૌથી મોટું યોગદાન સુરતને સ્વચ્છતામાં સર્વોત્તમ બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। એટલા માટે એમને સૌને પ્રણામ કરું છું। આજે તમારા બધાનો અવાજ આખા દેશમાં ગુંજવો જોઈએ, એટલે બધા એક સાથે ફરીથી બોલીશું, ભારત માતા કી વંદે। આખા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ સુરત શહેરના 100 વાસીઓ સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા સફાઈ કર્મી ભાઈ બહેનો, સુરત શહેરના મેયરશ્રી, સૌ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ, સૌ પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં આમંત્રણને માન આપીને પધારેલા સૌ આગેવાનો અને જેમણે મોટું મન રાખીને છોટા હાથે સફાઈ કર્મીઓને મદદ કરવા માટે જે દાન આપ્યું છે એવા સૌ દાનવીરો, મકાન લેવું હશે તો એને પણ એક ચોક્કસ રકમ એ પણ વગર વ્યાજે આપવામાં આવશે। કોઈ સફાઈ કર્મી ભાઈ બહેનોને ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું હોય તો એના માટે પણ ચોક્કસ અમુક રકમ એ વગર વ્યાજની લોનથી આપવામાં આવશે। સફાઈ કર્મીના ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ એને વગર વ્યાજે ચોક્કસ રકમ આપવામાં આવશે। અને સૌથી વધુ
આ રકમ ઉપર જે કમિટી બનાવી છે એ કમિટીમાં કમિશનરશ્રી છે, એમના અધિકારીઓ છે, એમની નીચે એક પેટા કમિટી, એ કમિટી પણ અધિકારીઓને જ બનાવી છે. એ પેટા કમિટી કોઈની પણ માંગણીને ચેક કરીને મોટી કમિટી પાસે મૂકશે. એમાં પણ 3-4 અધિકારીઓ જ છે અને એમને 24 કલાકમાં કે વધુમાં વધુ 2 દિવસની અંદર એને આ રકમ મળી જાય એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અને એમના હિત માટે એક મોટું ફંડ ભેગું કરીને એને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરવી, એવા એક શુભ હેતુ સાથે આજે જે આ કામ શરૂ થયું છે, આખા દેશમાં આખા દુનિયામાં નથી થયું અને દેશમાં નહીં થાય એ પણ તમને ખાતરી આપી. મિત્રો, સફાઈ કર્મી જે રીતે મહેનત કરે છે, પરંતુ જ્યારે એને નાની પણ મદદની જરૂર હોય છે ત્યારે મહાનગરપાલિકાના ગેટ ઉપર ત્યાં દલાલો અને પઠાણો બેઠા છે, 10% વ્યાજ ઉઘરાવે છે. પગાર થાય અને કર્મચારી પૈસા લઈને નીચે ઉતરે ત્યારે એના હાથમાંથી રકમ ઝપટી લેવામાં આવે છે. એનું ઘરનું શું થશે, એના બાળકોને કેવી રીતે ખવડાવશે એની એ ચિંતા કરતા નથી. અને એની ચિંતા આજે સુરતના નાગરિકોએ કરી છે, સુરતના ભાઈ બહેનોએ કરી છે કે હવે પછી કોઈ પણ કર્મચારીએ કોઈ પઠાણ પાસે પઠાણી વ્યાજથી લોન લેવાની જરૂર નથી. વગર વ્યાજે તમને મદદ કરવા માટેની આ સ્કીમ આજે આપણે આજે જાહેર કરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.